નમસ્કાર કૃષિ મિત્રો, હું યોગેશ પટેલ, માર્કેટિંગ સલાહકાર, ધર્મેશભાઈ માસ્ટર ટ્રેનર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ વલસાડ અને આત્મા વલસાડ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવીએ છીએ નિકુંજભાઈના ટેરેસ ગાર્ડન પર, કે જેમણે ટેરેસ ગાર્ડનિંગમાં ઘણી સફળતા મેળવી છે. તો નિકુંજભાઈના ટેરેસ ગાર્ડન પર આપણે જોવા જઈએ તો એટલી બધી એમને વેરાયટીઓ આવી છે. તો આજે આપણે એમની પાસેથી જાણીએ કે એમનું જે ટેરેસ ગાર્ડન છે એમાં કઈ કઈ શાકભાજીઓ છે ને એમની કઈ કઈ વેરાયટીઓ છે. નિકુંજભાઈ નમસ્કાર, રાધિકા પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે. તમે અહીં જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પહેલા તો ચોરી છે. આ જે તમે જોઈ શકો છો તે આ પર્પલ કલરની જે આ છે ચોરી. આ સિવાય આમાં લીલા કલરની પણ છે. આ સિવાય એક લાંબી જે કાળા કલરની આખી થાય છે એ પણ વેરાયટી છે. ભીંડાની લગભગ 3 થી 4 વેરાયટી છે, જેમાં આપણે લાલ ભીંડા છે, લીલા ભીંડા છે, જે મોટા ભીંડા દેશી ભીંડા થાય છે તે પણ છે, અને પેલા આપણે જે લીલા નોર્મલ જે ભીંડા આપણે બજારમાં મળે છે એ પણ છે. આ સિવાય કાકડીની વેરાયટીની વાત કરું તો કાકડીમાં એક કાકડી જે છે તે તમે અહીં જોઈ શકો. આ બધી દેશી વેરાયટીની પણ છે, અમેરિકન પણ છે, આ દેશી વેરાયટીની પણ છે. આ રીતે અમેરિકન વેરાયટી વાળી પણ છે. અને આ બધું ભીંડા છે. આમાં એકવાર રોગ જીવાત લાગી ગયો હતો, સંપૂર્ણ પણ એકદમ ખાલી જ થવા આવેલા હતા પાન, પણ અમે અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરી અને દરેક પ્રકારના જે જીવાત હતો તે દૂર થઈ. લગભગ અમે 3 થી 4 દિવસ અમને લાગ્યા. 2 વાર અમે અગ્નિઅસ્ત્રનો સ્પ્રે કર્યો, પણ હવે તમે જોઈ શકો છો સંપૂર્ણપણે એકદમ લીલોતરી આવી ગઈ છે. જે એકદમ કાણા પડી ગયા હતા પણ સંપૂર્ણપણે તમે અહીં જોઈ શકો છો કે એકદમ ગ્રીનરી છે. એ પ્રકારે આ બાજુ દૂધીના અલગ અલગ વેરાયટી છે, જેમાં આ દેશી દૂધી આપણે જે ગોળ દેશી દૂધી આવે તે છે. એની બાજુમાં આની વાત કરું ને તો ડોટેડ ઓવલ શેપ તે આવે છે, તે છે. આ બંને એ રીતના છે. આ જે છે ને તે આ પણ દૂધી છે જે લાંબી થાય છે, 5 ફૂટની જે લાંબી થાય છે એ છે. અને આ દૂધી છે તે 1 ફૂટ 1.5 ફૂટની જે થાય છે ને એ બધી વેરાયટી છે. આ બાજુ એ 2 પ્રકારના કારેલા છે, જે નાના સાઈઝના જે થાય છે તે અને મોટા સાઈઝના જે થાય છે એ વેરાયટી છે. આમાં કોઈ રોગ જીવાત એવું કઈ? હા, ના, આમાં કોઈ પ્રકારની રોગ જીવાત જોવા નહીં મળી હતી, પણ ખાસ કરીને આની પર જે રોગ જીવાત આવી તેને લીધે ચોળી પર પણ આવવાનું સ્ટાર્ટ થયું હતું, અને આ બાજુ દૂધી પણ આવવાનું સ્ટાર્ટ થયું હતું, પણ આ અગ્નિઅસ્ત્રના કારણે થઈ. તો નિકુંજભાઈ, આજે તમે મરચા છે એમાં કઈ કઈ વેરાયટીના મરચાઓ છે અહીંયા? મરચા આ જે તમને દેખાઈ રહ્યા છે ને એ કાશ્મીરી મરચા છે. અને આ બાજુ આખો જ ડિપાર્ટમેન્ટ આ જે ગ્લાસ જે કર્યા છે, આમાં એક તમને વાત કરું ને, આ એક ગ્લાસ છે. આ ગ્લાસની અંદર કોકોપીટ અને ગંજીવામૃત આ બેનું જ મિશ્રણ કર્યું છે અત્યારે. અને જે આપણે બીજ વાવ્યું હતું, જે બીજા પટ આપીને બીજ વાવ્યું હતું, તે હવે ઉગી ગયું છે. આ જ ગ્લાસ ફરી પાછો આપણે રીયુઝ કરવાનો છે. રીયુઝેબલ છે. એમાં રેશિયો કેટલો રાખ્યો કોકોપીટનો? હા, કોકોપીટનું અને વાત કરું ને તો 50% કે 60% ઉપર અમારે ગંજીવામૃત અને 40% અમે આમાં કોકોપીટ. આ સિવાય બીજું કશું નથી. અને ખાલી આપણે એક બીજ જે વાવ્યું છે પટ આપેલો છે. હા, અને આને આ પાછો રીયુઝેબલ એટલા માટે છે કે જ્યારે તમે રોપશો ત્યારે આને માત્ર ઊંધું કરી અને બેઠું આ કાઢી દેશો તો ગ્લાસનો આકારનો નીકળી આવશે, અને ગ્લાસ ફરી પાછો આપણે ઉપયોગ કરી શકીશું. આ દરેકે દરેક ગ્લાસ, અહીંયા તમે જેટલા ગ્લાસ જોશો ને તો 1500 થી વધારે તમને ગ્લાસ દેખાશે. જેમ કે હવે તમે આટલે જોવો છો, ત્યાં ટામેટા છે. આ ચેરી ટામેટા છે. આખું જે ડિપાર્ટમેન્ટ છે આખું આ ચેરી ટામેટાનું છે. ચેરી ટામેટાની અંદર આની અંદર બ્લુ કલરના છે, બ્લેક કલરના છે અને રેડ કલરના જે ચેરી ટામેટા આવે એ પ્રકારની 3 વેરાયટી છે. આ ઉપરાંત તમે આ તરફ ગાજર જોઈ શકો. જે ગાજર છે આમાં આ જે છે લાલ કલરના જે આપણે ગાજર આવે છે એ છે, પછી આ જે છે કેસરી કલરના આવે તે છે, અને આ કાળા કલરના જે આવે છે એ ગાજર છે. એ હાઇબ્રિડ વેરાયટી છે. આમાં 3 માંથી એક દેશી વેરાયટી છે, બાકીની 2 હાઇબ્રિડ વેરાયટી છે. આ ઉપરાંત અમે સરગવાના પણ અમે આ રીતે વાવ્યા છે છોડ, અને આ સરગવાનો પણ આમાં પણ માત્ર કોકોપીટ છે અને ગંજીવામૃત આ 2 વસ્તુનો આ રીતે અમે ઉછેર કર્યો છે. આ સિવાય દેશી મૂળા છે આર્યા, અને આ તરફ પણ મૂળાનું જ છે. ત્યારબાદ ચોલાઈ છે, ભાજી જે લાલ ચોલાઈ જે કહેવામાં આવે છે ને એ છે. બરાબર.